હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ભાવિન માંકડ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું જીપીપી લર્નિંગ ની અંદર. મિત્રો, ગઈકાલે ટેલિગ્રામમાં મેં એક મસ્ત પ્રશ્ન મૂક્યો હતો, જે હતો સોરઠી બહારવટિયા કોની કૃતિ છે. મિત્રો, સોરઠી બહારવટિયા આવે ને એટલે મને તરત જ હૈયે અને હોઠે બંને જગ્યાએ નામ યાદ આવે, ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. મિત્રો, ઝવેરચંદ મેઘાણીને જેટલી વાત કરી એટલી ઓછી છે. ચોટીલામાં જેનો જન્મ થયો, પહાડનું બાળક તરીકે જેને ઓળખવામાં આવે છે, એવા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. અને એના પછીનો તરત પ્રશ્ન મૂક્યો તો દસણી કોનું ઉપનામ છે. મિત્રો, આપણે પેલો અક્ષર હોય ને એને ફેમસ કરતા હોય, જેમ કે ભાવિનનો બી, મારા ફાધરનું નામ રાજેશભાઈ તો આર, માકડનો એમ, BRM આપણે એવી રીતે બોલતા હોય, ભાવિન આર માકડ. પણ મિત્રો, ઝવેરચંદ મેઘાણીની બુદ્ધિ તો જોવો સાહેબ, એને છેલ્લો અક્ષર ફેમસ કર્યો. દસણી, ઝવેરચંદનો દ, છેલ્લો અક્ષર દ, કાલિદાસ નો સ અને મેઘાણી નો હણી, દસણી તેનું ઉપનામ છે. એવા ઝવેરચંદ કાલિદાસ મેઘાણી પહાડના બાળક તરીકે ઓળખવામાં આવે છે. સોરઠી બહારવટિયા જેને કૃતિ લખેલી છે એ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી. અને એની ફેમસ પંક્તિ મિત્રો આપણને ખબર જ છે, ચારણ કન્યા, બરાબર છે, જે ચોથા પાંચમા ધોરણમાં ભણવામાં આવતી, હાલમાં ગુજરાતમાં કોર્સમાંથી જ કાઢી નાખ્યું છે ચારણ કન્યા. મિત્રો, ઝવેરચંદ મેઘાણી વિશે જો આખો વિડીયો જોવા માંગતા હોય તો નીચે કમેન્ટ કરજો. જબરદસ્ત વિડીયો બનાવીશ ઝવેરચંદ મેઘાણી ઉપર, કારણ કે મારા ફેમસ અને ફેવરેટ વ્યક્તિ છે. તો ખાસ તમારા લોકોને પણ જો વિડીયો જાણવો હોય તો મને ખાસ કમેન્ટ કરજો. અને હા, રોજે રોજ 10 ક્વેશ્ચન ટેલિગ્રામ ઉપર મૂકવામાં આવે છે, જેનું મસ્ત સોલ્યુશન તમને લોકોને આપણી ગુજરાત પ્રશાસન પાઠશાલા યુટ્યુબ ચેનલ ઉપર હું શોર્ટ્સના માધ્યમથી કરાવું છું. તો ખાસ કરીને બંને ચેનલમાં જોઈન્ટ થઈ જાજો. થેન્ક યુ સો મચ.